લોકોના જીવન જરૂરિયાતની બીજી કડી દવાઓ બની ગઈ છે. એવા સંજોગોમાં દર્દીઓને છેલ્લા ઘણા સમયથી અમુક સંજોગો વસાત દવાના આડઅસરનો ભોગ બનવું પડતું હોય છે. લોકોમાં દવાની આડઅસર વિશે ચિંતા કરવાનું ઘણા સમયથી જોવા મળી રહ્યું છે. જાગૃત નાગરિકોની દવાઓના પેકેજિંગ પર આડઅસરોની માહિતી પ્રકાશિત થવાની પણ રજૂઆત છે. ત્યારે લોકહિત માટે દવાઓની સાચી માહિતી હર હંમેશ લોકો સુધી પહોંચાડતા રાજકોટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના માનદ મંત્રી અમિનેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું, મલ્ટીનેશનલ કંપનીઓ દવાના પેકેજિંગની માહિતી બોક્સ અંદર પત્રિકામાં આવતી હોય છે. નાની કંપનીઓ દવાના પેકેજિંગ પર બારકોડ આપી આડઅસરની માહિતી પૂરી પાડે છે. લોકોને દવાની આડઅસરની માહિતી મળી રહે અને નિયમને ફરજિયાત કરવાના સરકારના પણ પ્રયત્નો શરૂ છે. અનિમેશ દેસાઈ, માનદ મંત્રી, સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને વ્યવસાય આદિનાથ ડિસ્ટ્રીબ્યુટર્સ નામનું જથ્થાબંધ દવાનો વેપાર ધરાવું છું. પહેલા તો બાપુ આપને અભિનંદન આપું, સરસ મજાનો પ્રશ્ન લાવ્યા છો. જે બર્નિંગ પ્રોબ્લેમ છે પણ લોકો બોલી શકતા નથી. કોઈ પણ દવાની આડઅસર હોઈ શકે, લોકોની તાસીર ઉપર દવાની અસર થતી હોય છે. એક દવા જે મને સાઈડ અસર ન હોય, તમને થતી હોય સાઈડ ઇફેક્ટ. એના માટે પેકેજિંગનો રૂલ છે. આપણે ઇન્ડિયામાં એટલો બધો મજબૂત નથી હજી, પણ ફોરેન કન્ટ્રીમાં છે ને ઇન્ડિયામાં પણ હવે કરવા માંડી સરકાર કે દરેક પ્રોડક્ટની અંદર પ્રોડક્ટ ઇન્સર્ટ નાખવું જરૂરી છે. પ્રોડક્ટ ઇન્સર્ટની અંદર પ્રોડક્ટને લગતી કમ્પ્લીટ માહિતી હોય છે. એનું કેમિકલ સ્ટ્રક્ચર હોય છે, કેવી રીતે આ પ્રોડક્ટ કેમિકલમાં બનાવેલી, એટલે કાર્બન રિંગ્સ ને બધું શું છે તે માહિતી હોય છે. એની સાઈડ ઇફેક્ટ હોય છે, એનો ડોઝેજ હોય છે. આ બધી જ માહિતી અંદર પ્રોડક્ટ ઇન્સર્ટની અંદર હોય છે. જે ઘણી બધી સારી દવા ઇન્ડિયામાં જે ઘણી બધી કંપનીઓ અત્યારે આપવા માંડી છે અને સરકાર ઓલમોસ્ટ કમ્પલસરી કરવા માંડી છે બીજી બધી કંપની માટે પણ. એટલે ટૂંક સમયમાં આપ જોશો. આ સિવાય ખાસ હું પબ્લિકને કહીશ કે ગૂગલની અંદર આ લોકો વાંચીને બધી પોતાની સાઈડ ઇફેક્ટ ગોતતા હોય, જે વસ્તુ જરા પણ યોગ્ય નથી. આપ જે તે હવે કંપનીએ પોતાની પ્રોડક્ટ ઉપર બારકોડ પણ છાપે છે. એ બારકોડ સ્કેન કરીને આપ જાણી શકો છો, અથવા તો કંપનીની વેબસાઇટ ઉપર આપ જઈ અને પ્રોડક્ટની માહિતી લ્યો. સારું, ગૂગલમાં ઝાઝી બધી ખોટી માહિતી હોય છે, જેના કારણે આપ હેરાન થઈ શકો છો. પહેલાં તો હું પેશન્ટની દ્રષ્ટિએ કહીશ કે પેશન્ટે જ્યારે કોઈ દવાની સાઈડ ઇફેક્ટ થાય તેની નોંધ રાખવી જોઈએ કે મને આ દવાની સાઈડ ઇફેક્ટ છે, અને ડૉક્ટરને જ્યારે બતાવવા જાય ત્યારે કાયમી એની ફાઇલ ઉપર નોટિંગ કરાવવું જોઈએ કે આ દવાની સાઈડ ઇફેક્ટ છે. સાઈડ ઇફેક્ટ એટલે કે રિએક્શન આપણે એમ કહેવાય કેમિકલ ભાષામાં, એ જાનલેવા પણ હોઈ શકે છે અને ઘણી બધી તકલીફ થતી હોય. ઘણીવાર ચામડીના રેશિસ થતા હોય ઘણાને આંખમાં પાણી આવવા માંડે છે, ઘણાને છીકવું આવતું હોય છે, ચળ આવે. આ બહુ બધા રિએક્શનના પ્રકાર હોઈ શકે છે. અમુક ટાણે બહુ ડેન્જર રિએક્શન આવે છે, જેમાં ઓક્સિજન કાર્ડિયક એરેસ્ટ થાય અને માણસનું મોત પણ થઈ શકે. અમારા ફાર્માસિસ્ટ મિત્રો જે કાંઈ મેડિકલ સ્ટોરમાં છે તેને આ બધી નોલેજ હોય જ છે. જો પેશન્ટ પૂછે તો ચોક્કસપણે એ લોકો એને સંપૂર્ણ ગાઈડ કરી શકતા હોય છે કે આ દવાના રિએક્શન શું છે. અને ડૉક્ટરોને પણ આપ પૂછી શકો છો જ્યારે જાઓ ત્યારે, સાહેબ આ દવાની સાઈડ ઇફેક્ટ શું છે, તો ડૉક્ટરો પણ ગાઈડ કરશે. એટલે ચોક્કસપણે આમાં જાગૃતિ પેશન્ટે લાવવાની જરૂર છે. તો આ વસ્તુની વધારેમાં વધારે પ્રચાર થશે અને લોકો અને ડૉક્ટરોને પણ હેબિટ પડશે અને કેમિસ્ટને પણ હેબિટ પડશે. દવા આપે ત્યારે આની શું સાઈડ ઇફેક્ટ છે જાણ કરશે. મારું નામ ગૌરવ છે, રાજકોટમાં રહું છું. દવામાં જે પેકેજિંગ આવે છે એ સામાન્ય રીતે ઇંગ્લિશ લેંગ્વેજમાં હોય છે. તો એ લોકલ લેંગ્વેજમાં હોય તો દર્દીને ઘણું સારું પડે, અને તેમાં આડઅસર વિશેની જે માહિતી આવે તે જો લોકલ ભાષામાં આવે તો પેશન્ટ ગભરાયા વગર સામાન્ય આડઅસરનો અભ્યાસ કરી શકે અને પેનિક થયા વગર પોતાની ટ્રીટમેન્ટ ચાલુ રાખી શકે. તો પ્રાદેશિક ભાષામાં આડઅસર વિશેની માહિતી હોવી જરૂરી છે. પેકેજિંગ ઉપર હોય તો વધારે સારું, અથવા તો અંદર જે લિફલેટ આપે છે એમાં તો કમસે કમ પ્રાદેશિક ભાષામાં આપે તો સારું રહે.